જય માતાજી, જય દ્વારકાધીશ. સૌરાષ્ટ્રની રસધાર ભાગ 1માંથી લોકવાર્તા લઈને આવ્યો છું. વાળાની હરણ પૂજા. હરણાના ટોળા હાલ્યા જતા હોય પરંતુ પણ સોરઠનો વાળો કાઠી કે વાળો રજપૂત એના ઉપર ઘા કરતો નથી. વાળાની સીમોમાં એ સુવાળા પશુ નિર્ભયપણે ચારો કરે છે. એનો શિકાર કરવા આવનારા સાચા વાળો રજપૂત પ્રાણ છાંટે પણ ગોળી છોડવા દેતો નથી. વાળો હરણાને પૂજે છે. જૂના કાળમાં હરણાએ એના વંશ સાટુ જીવ દીધો હતા. વાત એમ બોલાતી આવે છે કે પાતશાહની કચેરીમાં કોઈ ચાટીલો ચારણ હોડ વધી બેઠો. પાતશાહ બોલ્યા, હસીને માથા ઉતારી દેનાર રજપૂતો હવે મરી ખૂટ્યા. ચારણે જવાબ છોડ્યો, પાતશાહ, તમને ખબર જ નથી, રજપૂત કુળ હજી જીવે છે. એવા પડ્યા છે કે એક સામટા 7 દીકરાના શિર વધેરી લ્યો તોય હસતા હસતા સાતેના મોત ઓળઘોળ કરે અને સાતેની આંખો પગ હેઠળ ચાપે. આંખમાંથી એક આંસુનું ન દળવા દે. ચારણોને ગર્વે પાતશાહની ખમાયો નહીં. કચેરીના લોકો પણ આ બોલને વણતોડિયા સમજીને દાંત કાઢવા લાગ્યા. ચારણે ફરીવાર પડકાર્યો, 7 દીકરાના આંખું હસતા હસતા પગ હેઠળ ચાપનાર 18 રજપૂતો પડ્યા છે અને પાતશાહ વખના પારખા ન હોય. દાંત કાઢીને કોઈ રજપૂતોને બદનામું દોમાં. બાપ ચારણની ફૂલે દેખીને ચડશે ચડેલો પાતશાહ પૂછે છે, એવો કોઈ રજપૂત મિલે તો ગઢવા તમે હું હારું મારા પણના દીકરા. ઠીક ચારણ, આજથી તમારા દીકરાને અમારી અટકાયતમાં લેગજો. આજથી 6 મહિનાની અવધ આપું છું. લઈ આવો એવો રજપૂતને એના 7 દીકરા શોધો અને શરત પાડી બતાવો. રજપૂતને હું બે પાસે રમી એના 7 દીકરાના ડોકા ઉડે ને રમતો રમતો બાપ એને આંખો ચાપે. ફેર પડે તો તારા દીકરાને પણ જલાદ પાસે કપાવું. જા ગોતી આવ. 7 પુત્રોને બંદીખાને સોંપી ચારણ ચાલી નીકળ્યો. ગામો ગામને રાજ્યમાં આથડે છે. ક્ષત્રિયોને પાસે એક સાથે 7 પુત્રના માથાનો સવાલ કરે છે. જે સાંભળે છે તે હાહાકાર કરી ઉઠે છે. પેટના દીકરાને કપાવી નાખવાનું કોને હૈયે કબૂલે? ગઢવી કાઠિયાવાડના વડા ગામમાં આવી પહોંચ્યો. એ ગામમાં વાળો રાજ કરે. વાળાએ ચારણોનો સવાલ સાંભળીને 7 દીકરાને બોલાવ્યા. 7 જણા શિર ઝુકાવ્યું. બાપુને બોલ માથે ચડાવ્યો. 7 હસીને બોલી ઉઠ્યા, બાપુ, એમાં આવડી બધી સમજાવટ શા કારણે? 7 દીકરાને અમે એના પિતાની સાથે લઈ ચારણ દિલ્હીનગરમાં મુદત પહેલાં એક જ દિવસે આવી પહોંચ્યા. કચેરીમાં જઈને હાકલ કરી, જય હો છત્રી જાતનો. પાતશાહ તાજુબ બન્યો, પણ એટલેથી ઠગાય તેવો તે પાતશાહ ન હતો. એણે 7 ક્ષત્રિય પુત્રોને બોલાવી કહ્યું, આ મશ્કરી ન સમજતા. કાલ સવારે તમારા માથા આ કચેરીમાં ટીંગાતા હશે. 7 જણાએ જવાબમાં ફક્ત હસ્યા જ કર્યું. પાતશાહે ફરી ફાફા માર્યો, બેવકૂફ બાળકો, વિચાર કરો. રજપૂતોએ હસ્યા જ કર્યું. વાળો દરબાર તરફ જોઈને ખૂન સભાયો નેત્રે પાતશાહ બોલ્યો, દરબાર, દાન લેવાની રીત જાણો છો? જાણું છું, છતાં ફરમાવો. જુઓ, દાન દેતી વખતે ખુશાલી રાખવી પડશે. દાતાનો એ ધર્મ છે કે કચવાતે દિલે દાન ન દેવાય, કેમ કે મજૂર ન થાય. છત્રીને એમાં કાંઈ નવું નથી. સુણો, કાલે સવારે આ મેળી ઉપર એક પછી એક તમારા બેટાઓના ડોકા પર તલવાર પડશે. એ અવાજ તમે સાંભળશો. એ સાંભળતા સાંભળતા મારી સાથે તમારે ચોપાટ ખેરવી પડશે. તમારા બેટાની એક પછી એક બબે આંખો હાજર થશે. તેને તમારે હસ્તે ચહેરે તમારા પગ નીચે ચકદવી પડશે. એ દરમિયાન જો આંખમાં જરા પણ પાણી દેખાશે, અવાજમાં જરા પણ દુઃખ દેખાશે, રમતમાં જરા પણ શરત ચૂકાશે, એક નિશાસો પણ નીકળશે, તો એ દાન ફોક થશે.
90 ચારણના દીકરાનો પણ જાન લઈશ, સુખેથી પાછા સુખેથી. બીજા દિવસે સવાર પડ્યું. કચેરીમાં મેદની માતી નથી. ચોપાટ મંડાઈ. ખડખડાટ હસીને વાળાઓ પાસે રોડાવ્યા. સાથે સાથ પાછાનો હુકમ છૂટ્યો, ચલાવો કતલ, ચલાવો કતલ નો પોકાર પડતો તો 7 ક્ષત્રિપુત્રોમાંથી મોટારાને ઉપાડી મેળી પર લઈ ગયા. ઉપલી મેળી પર ધડાક એવો અવાજ થયો, જાણે એક માથું પડ્યું. બે ઘડીમાં તો 2 મોટી મોટી આંખો અને સાથે ચારણનો એક દીકરો દરબારની પાસે હાજર થયો. પાછા કહે, લ્યો દરબાર, આ તમારા મોટા દીકરાની આંખો. દરબારે એ 2 આંખોને પગ નીચે સગદી છૂટેલો ચારણ પુત્રને માથે હાથ મેલ્યો ને ખુશખુલ્લાસ દિલે હસતા હસતા ચોપાટ આગળ ચલાવી. બીજી વાર ધડાકો. લોહીની નીકો અને પોતાના બીજા બેટાની આંખો. બાપ આંખોને ઓળખી ઓળખીને જગતતો જાય છે. છૂટેલા ચારણ પુત્રને આશીર્વાદ દઈ રમત ખેલતો જાય છે. એની આંખોમાં આંસુ નથી, મોં નિસ્વાર્થ નથી, અંતરમાં ઉદાસ નથી. એમ 6 દીકરાની જીવનલીલા પૂરી થઈ ગઈ. પાછા ચહેરા ઉપરથી નૂર ઉડી ગયું. ત્યાં તો 7મો ધડાકો થયો અને દરબારના હાથમાં આંખો આવી પહોંચી. બાપુએ કચરી નાખી, પણ ઓચિંતા એની આંખોમાંથી 2 આંસુ દળી પડ્યા. બસ, ખલાસ. પાછા ઉકળીને તાળીઓ પાડવા પોકારી ઉઠ્યો, તમારી સખાવત ફોગ ગઈ. પકડો એ 7 ચારણોને, ઉડાવી દો 7ના ડોકા. વાળા રાજપૂત ગરીબડો બનીને કહે, પાછા, પહેલાં મારી કથા સાંભળી લ્યો. હું રોઈ પડ્યો તે મારા દીકરા માટે નહીં. ત્યારે આ નાનેરા બાળ મારો નથી, એ પરાયો દીકરો છે. મને વિચાર આવ્યો કે અરે, આ તો એક માણસનો જીવ ઉગારવા બીજા એક પરાયા બાળકને જ મારવું પડ્યું. મારે એક વધુ દીકરો હોત તો પારકા પેટની હત્યા ન થાત. એવા ખેલથી જ મારાથી રોઈ જવાયું. હું સૂરજની સાખે કહું છું, આ 7મો દીકરો તમારો નહોતો. સમજાવું, મારે જ 6 દીકરા હતા. એક દિવસે પરોઢિયે હું ગામના પાદરે દિશાએ ગયો. ત્યાં એક બાળકનું રોવું કાને પડ્યું. જોયું તો વડાલાના પોલાણમાં તાજું જન્મેલું એક બચ્ચું સૂતેલું અને ડોકમાં એક ચિઠ્ઠી બાંધેલી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આ ચારણોનું બાળક છે. એના બાપને જોશીએ કહ્યું કે દીકરાનું મોં જોઈશ તો આંધળો થઈશ. અમારું માવડું અહીં નીકળેલું, અહીંયા બાળક અવતર્યો એટલે અહીં એને રેઢો મૂકીને અમે ચાલ્યા જઈએ છીએ. ચારણ છે, બચાવશો તો પુણ્ય થશે. આ બાળકને હું ઘર લાવ્યો, ઉછેરીને મોટો કર્યો. જગતે જાણ્યું કે એ મારો જ દીકરો છે. જહાપના, આજ રોઉં છું કારણ કે એક દીકરાની ખોટે આજ એ નાનેથી ઉછરેલા એક પારકા દીકરાને પ્રાણ ગયો. શાબાશ, શાબાશ, ગભરાશો નહીં. નથી એ ચારણ મળ્યો કે નથી મર્યો તમારો એકેય દીકરો. અરે પાછા, હવે મસ્કરી શી જ કરો છો? પહેરે ગીર 7 દીકરાને હાજર કરો. મેડી ઉપરથી 7 દીકરા આવી ઊભા. ક્ષત્રિય બચ્ચા પાછા લોહીનો તરસ્યો નથી, એને કસોટી કરવી હતી. ત્યારે આ આંખો કોની? મારા દીકરાના બદલે કોણ મર્યું? 7 હરણા આજથી એ પરગણું હરણા મારે ને મારા તમામ વંશજોને પૂર્વજોના પ્રાણીઓ બની. કચેરીમાં પાછાએ પિતા પુત્રને ઊંચા સરપા બક્ષક તેની બેસુમાર તારીફ કરી અને પાછા કાઠિયાવાડ વળાવ્યા. હજુ પણ એ રેઢા મુકાયેલા ચારણનો પુત્રમાં વંશજો રેઢ નામ ધરાવે છે. આ લોકવાર્તા અહીંયા પૂર્ણ થાય છે. આ લોકવાર્તા આપને ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. મળીએ બીજી લોકવાર્તા સાથે. ત્યાં સુધી આપ બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.